હેલો વેલકમ સ્ટુડન્ટ્સ. તો શ્રેણી અને શ્રેણી લેક્ચર નંબર 3 સ્ટાર્ટ કરીએ આપણે. લાસ્ટ લેક્ચરમાં આપણે લોકો એક્સરસાઇઝ 9.2 ના બે ક્વેશ્ચન સોલ્વ કરી ગયા. તો ચાલો આજે સ્ટાર્ટ કરીએ સમ નંબર 3 થી. રકમ લખીએ બોર્ડ પર. એવું આપેલું છે કે એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 2 છે. સ્વાધ્યાય 9.2. ત્રીજો સમ, એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 2 છે. અને પ્રથમ 5 પદોનો સરવાળો પછીના 5 પદના સરવાળાના 5 પદના સરવાળાના 1/4 ભાગનો છે. પ્યોર ગુજરાતી. 1/4 ભાગનો છે. તો સાબિત કરો કે 20મું પદ -112 છે. તો સાબિત કરો કે 20મું પદ -112 છે. ચાલો, કહી શકાય એવો ઇઝી સમ, તમને બધાને ગમે એવો. થોડુંક જે શરત આપેલી છે એના મુજબ આપણે એક ઇક્વેશન છે એ બનાવવું પડશે. તો ચાલો જો, એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 2 એવું કીધેલું છે તમને. તો એના મુજબ જો આપણે ડેટા લખવા જઈએ તો આવું થાય કે ભાઈ અહીં a બરાબર 2 છે. ઓકે, પ્રથમ પદને આપણે a વડે દર્શાવીએ છીએ. પછી વિચારજો કે પ્રથમ 5 પદોનો સરવાળો એ પછીના 5 પદના સરવાળાના, એનો મતલબ કે પેલા 5 પદનો સરવાળો અને એના પછીના 5 પદ, એટલે કે 6 થી 10 પદ, એ બંને વચ્ચે કંઈક રિલેશન છે. તો હું સૌ પ્રથમ પેલા 5 પદ લખી નાખું છું અને 6 થી 10 પદ છે એ પણ લખી નાખું છું. અને ડાયરેક્ટ સરવાળો લખો તો પણ ચાલે, પણ એના કરતાં પહેલાં હું તમને પદ જ લખાવી દઉં. એટલે આવું થશે, જુઓ કે પ્રથમ 5 પદોનો સરવાળો કઈ રીતના થશે, જો બરાબર. પ્રથમ પદ તો a છે ને, એ મને આપેલું છે 2. પછી બીજું પદ કઈ રીતના મળે, તો કે પેલા પદમાં છે ને તમારે ડિફરન્સ એડ કરી દેવાનો. શું કરવાનું? પેલું જે પદ હોય એમાં તમે તફાવત એડ કરો d, એટલે તમને શું મળે? બીજું પદ. પછી બીજા પદમાં પાછો તમે તફાવત એડ કરો એટલે શું મળે? ત્રીજું પદ. અથવા તેમ ખબર ન પડે તો ચાલો, પેલું પદ તો a જ હોય, બીજું પદ એટલે a + d, ત્રીજું પદ એટલે a + 2d. મેં તમને કીધું હતું કે જેટલામાં પદ હોય ને એના કરતાં એક ઓછો હોય. કોણ? d. આ બીજું પદ છે તો d કેટલી વખત આવે? 1 વખત. ત્રીજું પદ છે તો d કેટલી વખત આવે? 2 વખત. એવી જ રીતના ચોથું પદ હોય તો d કેટલી વખત આવે? 3 વખત. એટલે કે a + 3d. એ તો બધામાં કોમન જ રહેશે. હું પેલા પદમાં જ ડિફરન્સ એડ કરતો જાઉં છું, તો ડિફરન્સ છે 1 by 1 એક ઇન્ક્રીઝ થાય. તો પ્રથમ 5 પદોનો સરવાળો a બરોબર અહીંયા 2 છે, એટલે પેલું પદ 2 વત્તા બીજું પદ એટલે શું થશે? 2 + d પ્લસ આ પ્લસ છે એ આપણા સરવાળાના છે. આ આખું બીજું પદ છે, આ પેલું. ત્રીજું પદ આવશે 2 + 2d. ચોથું પદ એટલે 2 + 3d. અને પાંચમું પદ એટલે 2 + 4d. રેડી? આખું શું છે? પાંચમું પદ. ચાલો, તો આનો સરવાળો આપણે ગોતી જ લઈએ, પછી ઇક્વેશન બનાવવામાં ડાયરેક્ટ આન્સર છે બેઠો બેઠો મૂકી દેવાનો થાય. તો 2 છે એ કેટલી વખત આવે છે? તો કે 5 પદ છે તો ઓબ્વિયસ છે 5 વખત આવે. તો 5 વખત તમે 2 નો સરવાળો કરશો એટલે એનો આન્સર આવશે 10. પ્લસ આ d કેટલા વખત છે? 1 ને 2 3 ને 3 6 ને 4 10. લાવું થયું. ચાલો, પછીના 5 પદોનો સરવાળો, પછીના 5 પદોનો સરવાળો
ચાલો તો એ કઈ રીતના મળશે પછીના એટલે આ પાંચમું પદ હતું એના પછીથી સ્ટાર્ટ કરવાનું એટલે આવું થશે કે 2 + 5d પ્લસ 2 + 6d પ્લસ 2 + 7d પ્લસ 2 + 8d પ્લસ 2 + 9d ગણી લો 5 છે 1 2 3 4 અને 5 આમાં પણ 2 છે 5 વખત આવે જ છે એટલે એ થઈ જશે 10 પ્લસ આ ડી નો તમારે બધાનો સમ કરવાનો રહેશે તો 5 ને 6 11 11 ને 7 18 18 ને 8 18 ને 8 26 26 ને 9 35 એટલે 35 ડી થશે ફરી પાછું 5 ને 6 11 11 ને 7 18 18 ને 8 26 26 ને 9 35 ઓકેલા શું થઈ ગયું 10 + 35d તો હવે વિચારો આ તમારી પાસે પેલા 5 પદનો સરવાળો છે અને એના પછીના 5 પદનો સરવાળો અહીંયા છે હવે તમને જે શરત આપેલી છે એનો ઉપયોગ કરો એટલે તમને એક રિઝલ્ટ મળશે એક કિંમત મળશે શું કીધેલું છે કે પ્રથમ 5 પદનો સરવાળો એ પછીના 5 પદના સરવાળાના 1/4 ભાગનો છે કોણ તો કે પેલા 5 પદનો સરવાળો તો અહીંયા લખું છું પેલા 5 પદનો સરવાળો એટલે શું આપેલું છે 10 + 10d 1/4 ભાગનો છે એટલે 1/4 ગણો એમ પણ કહી શકાય કોના કરતા જોવો કોના 1/4 ભાગનો છે તો કે પછીના 5 પદના સરવાળાના એટલે કે આના એટલે 10 + 35d 10 + 35d રેડી આમાંથી શું તમને અજાયણું લાગતું એવું શું છે તમારા માટે વેરિયેબલ કોણ છે અનનોન નંબર કોણ છે તો કે ઓબ્વિયસ ડી અમને દેખાય છે તો ડી ગોતવાનો છે એટલે વિચારો તમારે 20મું પદ સાબિત કરવું છે કે -112 સમાંતર શ્રેણીનું કોઈ પણ પદ એમાં બે વેરિયેબલ હોય એક પ્રથમ પદ અને બીજો ડિફરન્સ પ્રથમ પદ તો તમને અહીં આપી દીધેલો તો બે તમારે ગોતવાનો તો ડિફરન્સ જે ડિફરન્સ તમને આમાંથી મળશે તો ચાલો આખું ઇક્વેશન છે એને 4 વડે ગુણી નાખું અથવા તો આ 4 ને જે આ સાઈડ લઈ જાઓ કોઈ પણ રીતે તમે બોલી શકો તો ધેરફોર આ 4 ને આ સાઈડ લઈ આવશો એટલે 10 ચોક 40 પ્લસ 4 ને આ સાઈડ લઈ આવશો એટલે 40d બરાબર આ 10 + 35d ધેરફોર આ 35d છે આ સાઈડ આવશે એટલે 40 માંથી 35 જશે એટલે 5d 40 પેલી સાઈડ જાય એટલે 10 માંથી 40 જાય તો -30 તો તેથી d બરોબર આવું કંઈક આવશે 30/5 એટલે 6 પણ માઇનસ છે એટલે -6 ઓકે બસ હવે તો રમકડા જેવી વાત છે કે ભાઈ શું સાબિત કરવાનું છે 20th ટર્મ એટલે કે 20મું પદ તો a20 ફોર્મ્યુલા શું થાય a + 19d d જે એક ઓછો હોય જે પદનો નંબર હોય ને એના કરતા બસ તો હવે સાબિત કરી દો કે તેથી a20 બરાબર a એટલે 2 + 19 એઝ ઇટ ઇઝ d ની જગ્યાએ મૂકી દે -6 રેડી તો ધેરફોર a20 = 2 રેડી આ થશે 6 ને 54 નો ચોકડો વધી પડી 5 6 × 6 ને 5 11 114 તો ધેરફોર a20 = -112 ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર તમારે સાબિત જ કરવાનો ઓફકોર્સ કે 20મું પદ છે -112 છે ચેક કરી લ્યો 20મું પદ છે -112 છે રેડી તો આ થઈ ગયું સાબિત તો ફટાફટ છે આનો સ્ક્રીનશોટ લઈ લ્યો પછી આગળ વધીએ ચલો સ્ક્રીનશોટ લઈ લીધો હશે એવી આશા સાથે બોર્ડ ભૂસવામાં આવે છે ચાલો એના પછીનો સમ નંબર આવશે 4 એવું આપેલું છે કે -6 -11/2 -6 -11/2
11/2 -5 કોમા ડોટ 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 સમાંતર શ્રેણીના કેટલા પ્રથમ પદનો સરવાળો સમાંતર શ્રેણીના કેટલા પ્રથમ પદોનો સરવાળો -25 થાય -25 થાય ઓકે તો બસ તમારે સાવ ક્વેશ્ચન ઈઝી છે એક સમાંતર શ્રેણી આપેલા તમારે કહેવાનું છે કે કેટલા પ્રથમ પદનો સરવાળો -25 થાય તો ઓફકોર્સ સ્ટાર્ટિંગમાં આપણને ખબર ન હોય કે કેટલા પદનો સરવાળો થતો એટલે તમે શું કરશો તમે ધારી લેશો કે ધારો કે n પદનો સરવાળો છે એ આટલો થાય -25 એટલે SN નો ફોર્મ્યુલા તમને ખબર છે n પદના સરવાળોનો ઓકે તો ચાલો હું તમને સ્ટાર્ટિંગ કરાવી દઉં છું પછી કેલ્ક્યુલેશન જઈ તમે કરી નાખજો કે ધારો કે SN is equals to -25 ધારણા કરી લીધી કે ભાઈ n પદનો સરવાળો છે -25 થાય છે તો ધેરફોર SN નો ફોર્મ્યુલા કે n/2 બ્રેકેટમાં 2a પ્લસ n - 1 into d is equal to -25 અહીંયા પાછું ઓલું પેલું ફોર્મ્યુલા ન રખાય a પ્લસ l વાળું કારણ કે અંતિમ પદ તો ખબર હોવી જોઈએ ને રેડી એટલે ક્યારે કયું ફોર્મ્યુલા યુઝ કરવું એ તમને ખબર હોવી જોઈએ ઓફકોર્સ અહીંયા a અને d તમને ખબર છે રેડી તો ચાલો તો ધેરફોર n/2 અથવા n એમ નામ રાખો 2 ને પેલી સાઈડ જવા દો એટલે n2 a ની વેલ્યુ આપણને ખબર છે -6 પ્લસ n - 1 અહીંયા d છે આપણે કેલ્ક્યુલેશન કરી લઈએ બીજા પદમાંથી પેલું પદ બાદ કરવાનું એટલે -11/2 માઇનસ જો આમાંથી આ બાદ કરશો એટલે પ્લસ થઈ જશે 6 એટલે લસા લેશો બેનો 12 માંથી 11 જાય એટલે +1/2 એટલે 0.5 આવશે અથવા તો 1/2 રાખો હોય તો ચાલે રેડી એટલે d આવશે તમારે અહીંયા 1/2 અને ઓબ્વિયસ જો -6 અને આ થશે -5.5 એટલે શ્રેણી છે ઇન્ક્રીઝ થાય છે ઓકે ઓકે ચાલો બે નો એલસીએમ લીધો તો અહીંયા એટલે 50 થઈ જશે પૂરા -50 ચાલો તો હવે n છે ને અંદર મલ્ટીપ્લાય કરી દે એટલે આવું થશે કે ધેરફોર આ 6 દુ 12 -12 છે ને એને ગુણ્યા એટલે -12n આ 1/2 છે એને રાખો ચાલો 1/2 into n એટલે પ્લસ n/2 1/2 into -1 એટલે -1/2 is equal to -50 રેડી તો હવે એક કામ કરીએ આપણે આખા ઇક્વેશનને 2 વડે ગુણી દઈએ એટલે આ બગડાની જે માથાકૂટ છે છેદમાં એ ગાયબ થઈ જાય તો ધેરફોર આ થઈ જશે -24n પ્લસ આને 2 વડે ગુણશો એટલે n m ના m આ -1 m ના m અને અહીંયા થઈ જશે -100 તો ધેરફોર આ -24n માંથી એક n જાય છે એટલે -23n ઓકે સોરી માય મિસ્ટેક તો દ્વિઘાત ઇક્વેશન મળે બાપુ ચાલો જો આ 1/2 ગુણ્યા n કરશો એટલે n/2 થશે ને પણ n/2 ના ગુણાકારમાં પાછો n એટલે n²/2 થશે પ્લસ n²/2 સમજાણું આ n ગુણ્યા 1/2 એટલે ખાલી n/2 n ગુણ્યા n એટલે n²/2 આ -1/2 સાચા પણ એને ગુણ્યા પાછા n આવશે એટલે -n/2 મેં કીધું આવું કાં થાય -50 રેડી ડન ચાલો અથવા તમને એમ ખબર ન પડે તો પેલા અંદર આ બધાને ગુણાકાર કરેલો પછી n સાથે ગુણાકાર કરાવવાનો ઓકે હવે 2 વડે ગુણીએ તો જોવા જેવું કંઈક થશે કે ભાઈ -24n પ્લસ n² -n ઇઝ ઇક્વલ ટુ -100 ભાઈ હવે આપણને ખ્યાલ આવે છે કે આ દ્વિઘાત સમીકરણ મળશે તો એની ઘાત વાઇઝ આપણે ગોઠવીએ તો પેલા n² 24 રેડી ચાલો તો -24 - n એટલે -25n ને -100 છે આ સાઈડ આવશે એટલે +100 ઇઝ ઇક્વલ ટુ 0 તો
તો તમારે હવે 100 ના એવા ભાગ પાડવાના છે કે સરવાળો 25 થાય. 100 ના એવા ભાગ પાડવાના છે કે સરવાળો શું થાય? સમ 25. તો ઓબ્વિયસ બધાને ખ્યાલ છે કે 20 પંચા 100 થશે. એટલે આના અવયવ છે ને આવી રીતના પડશે કે therefore n - 20 અને n - 5 is equal to 0. એટલે તમે 0 જે બેયને ઇક્વેટ કરાવશો 1/1 એટલે આવું મળશે n is equal to 20 અથવા તો n is equal to 5. ઘણાના મનમાં એવો ક્વેશ્ચન થતો હોય પણ પૂછી નથી શકતા હોતા ઘણી વખત કે સાહેબ n બરોબર 20 આવ્યો ને n બરોબર 5 આવ્યો, એનો મતલબ શું થયો? કે 20 પદનો સરવાળો છે એ -25 થાય છે અને તેવી જ રીતે 5 પદનો સરવાળો પણ શું થાય છે? -25. એવું કઈ રીતના પોસિબલ થાય? એક શ્રેણી આપેલી છે એના પેલા 5 પદનો સરવાળો -25, 20 પદનો સરવાળો પણ -25. એવું કઈ રીતના પોસિબલ થાય? એવું થશે. શું કામ ખબર છે? કારણ કે આ શ્રેણી તમે આગળ ઘટાડતા જશો એટલે એક ટાઈમ એવો હશે કે 0 આવી જતા હશે, પછી બધા ધન પદની શરૂઆત થશે પોઝિટિવમાં. એટલે તમે જ્યારે 20 પદનો સરવાળો કરશો ને ત્યારે ઓલ્ટરનેટ પદ જે અમુક કટ થઈ જતા હશે. તમે ટ્રાય કરજો, આ શ્રેણી છે ને એને તમારે 20 પદ સુધી લખવાની, પછી પેલા 5 પદનો સરવાળો ચેક કરવાનો. કેટલા પદ? 5 પદનો સરવાળો ચેક કરવાનો એટલે તમને આન્સર મળશે -25. અને પછી 20 પદનો સરવાળો કરવાનો એટલે 1/1 કહું ને તમને તો ઘણા બધા સ્ટેપ તો તમારા પદ જે કટ થઈ જતા હશે, કારણ કે આ -11/2 અહીંયા આવ્યો ને તો આગળ જતા શ્રેણીમાં +11/2 પણ આવી શકે. મીન્સ કે આ શ્રેણી જે વધે છે માઇનસમાં વધે છે, એટલે માઇનસમાંથી એમ વધવાનું સ્ટાર્ટ કરે એક ટાઈમ આવે 0 અને 0 પછી બધા સ્ટાર્ટ થશે પોઝિટિવ. ઓકે, એટલે ટ્રાય કરજો, બહુ મજા આવશે. જ્ઞાન સાથે ગમતની વાત છે. આમાં તમારે કંઈ કરવાનું નથી, 0.5 છે એડ કરતા જવાના. રેડી? અપૂર્ણાંકમાં રાખો તો વાંધો નથી, પોઈન્ટમાં રાખો તો વાંધો નથી, પણ તમારે ચેક શું કરવાનું? આના પહેલા 5 પદ એનો સરવાળો અને 20 પદ એનો સરવાળો, બેયનો સરવાળાનો આન્સર આટલો આવવો જ જોઈએ -25, તો જ આપણો આન્સર સાચો, અધરવાઇઝ વી આર રોંગ. રેડી? તમે ચેક કરી લેજો, ટેક્સ્ટ બુકમાં આન્સર આ જ આવે છે. પણ આ તો શું કહેવાય, જે તમારો જે મનમાં ક્વેશ્ચન હતો કે આવું કઈ રીતના પોસિબલ થાય 5 પદ અને 20 પદ બેયના સરવાળા સરખા. જો ખાલી ધન શ્રેણી આપેલી હોય ને 5, 7, 9, 11 એવી રીતના, તો કોઈ દિવસ સરખા ન થાય. પણ આ તો માઇનસથી છે, માઇનસ વાળા પદથી તમારી શ્રેણી સ્ટાર્ટ થઈ છે, પછી વધતા 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 એક ટાઈમે 0 થાય છે, 0 પછી પણ પાછી આગળ વધતી રહેશે. એટલા માટે આવું પોસિબલ થાય કે 5 પદ અને 20 પદનો સરવાળો સરખો થાય. બાકી એકલી માઇનસમાં શ્રેણી આપેલી હોય અથવા તો એકલી ધનમાં હોય તો કોઈ દિવસ શક્યતા જ નથી. તમે જ વિચારો, આમ શ્રેણી વધતી જ હોય 1, 3, 5, 7 વોટ એવર, જેટલો ડિફરન્સ રાખવો હોય એટલો, એમાં પછી કોઈ દિવસ 2 પદના સરવાળા કોઈ હરખા ન થાય. 5 પદનો સરવાળો કરો તો કંઈક અલગ આવે ને 20 પદનો સરવાળો કરો તો કંઈક અલગ આવે. રેડી? પણ અહીંયા એવું શું કામ થઈ છે? રીઝન હવે તમને ખબર પડી ગઈ, ચેક કરી લેજો તમે. ઓકે, તો આનો જે મસ્ત મજાનો સ્ક્રીનશોટ લઈ લો અને ફટાફટથી તમારી ફેસબુકમાં નોટ ડાઉન કરી લેજો, પછી આગળ વધીએ. 4 સમ છે એ થઈ ગયા છે, 5મા સમ તરફ આગળ વધીએ. ચલો 5મો સમ. એક સમાંતર શ્રેણીનું પીમું પદ 1/q અને ક્યુમું પદ 1/p છે, તો p ઇઝ નોટ ઇક્વલ ટુ q માટે સાબિત કરો કે પ્રથમ pq પદોનો સરવાળો. ભાઈ આ તો લખવું પડશે, બહુ મોટું છે. એક સમાંતર શ્રેણીનું પીમું પદ 1/q અને ક્યુમું પદ 1/p છે, તો સાબિત કરો કે. આમાં જલસા પડી જાય છોકરાને, સાબિત તો એ ગમે તેમ કરી દે છેલ્લે. મૂળ તો છેડા ભેગા જ કરવાના હોય ને, પણ એવું ન ચાલે, બધું વ્યવસ્થિત ચેક થાય છે પેપરમાં, બરોબર છે? એટલે ખોટું ભેગું નહીં કરવાનું. તો સાબિત કરો કે પ્રથમ pq પદોનો સરવાળો, પ્રથમ p × q પદ એટલે કે pq પદનો
સરવાળો વન બાય ટુ ઇન્ટુ PQ પ્લસ 1 થાય અને સરળ લખી નાખું છું બ્રેકેટમાં કે P ઇઝ નોટ ઇક્વલ ટુ Q. P અને Q બે સરખા નથી. એવું શું કામે થઈ જાય તમને કહીશ જ્યારે સ્ટેપ આવશે ને ત્યારે. બધાની પાછળનું કંઈક રીઝન હોય મેથ્સમાં. જો તમને સમજતા આવડતું હોય, તમને જાણવાનો શોખ હોય તો. બાકી ઘણા વિચારે કે આની સાથે શું નિસ્બત છે, મારે તો સાબિત આવું કરવું છે, પણ એમનેમ સાબિત ન થાય. આ શરત અહીં આપેલી છે ને ત્યારે જ હું એક પ્રોસિજર કરી શકીશ મેથ્સની, અધરવાઇઝ વી કાન્ટ. બરોબર? ચાલો તો એને જે આપેલું છે એ મુજબ આપણે આગળ વધીએ. તો એમ કીધેલું છે કે એક સમાંતર શ્રેણીનું પીમું પદ. તો વિચારો કે પીમા પદની સંજ્ઞા એટલે કે સંકેત, નોટેશન આવી રીતના થાય. પીમું પદ એટલે AP. એ શું આપેલું છે તમને? તો કે 1/Q. તો ઇઝ ઇક્વલ ટુ 1/Q. જો સાવ સિમ્પલ, જે રકમ આપેલી છે એ જ રીતના બનાવતો જાઉં છું, પણ મેથ્સની સ્ટાઇલમાં. એ લોકોએ આપેલું હતું ગુજરાતીમાં સ્ટેટમેન્ટ સ્વરૂપે આપેલું હતું. પીમું પદ એટલે AP શું છે તો કે 1/Q એટલે બરોબર કરીને 1/Q. હવે તમારે પીમાં પદનું ફોર્મ્યુલા મૂકી દેવાનું. પીમાં પદનું ફોર્મ્યુલા શું થાય તો કે A પ્લસ P માઇનસ 1D બરાબર 1/Q. હવે ડી છે ને એને સેપરેટ ગુણાકારમાં આપી દે બ્રેકેટમાં. લાવું થશે A પ્લસ PD માઇનસ D બરાબર 1/Q. લેટ્સ ગીવ ઇટ અ ઇક્વેશન નંબર 1. સમીકરણ નંબર 1 છે એને નામ આપી દો. ચાલો, શું કામ એવું? તો કે હજી ક્યુ નું પદ બાકી છે, બીજી શરત છે, એમાંથી કંઈક બીજું તમને મળશે. તો એ ક્યુ બરાબર ક્યુ નું પદ શું આપેલું છે? 1/P. તો ક્યુ માં પદની સંજ્ઞા શું થશે? સોરી, ફોર્મ્યુલા A પ્લસ Q માઇનસ 1D ઇઝ ઇક્વલ ટુ 1/P. હવે અહીંયા પણ ડી ને મલ્ટીપ્લાય કરી દે એટલે A પ્લસ QD માઇનસ D બરાબર 1/P. સમીકરણ નંબર 2. હવે વિચારો. કારણ કે આગળ શું કરવું જોઈએ ખબર નથી. મારે સાબિત આવું કરવાનું છે કે PQ પદનો સરવાળો આવું કંઈક થાય. વિચારો, આ તમને કંઈક પદ આપેલું છે. આપણે કેમ કહીએ કે 20 પદનો સરવાળો કે 30 પદ કે 5 પદ કે 500, એમાં આવડું આ પદ PQ પદ. પણ પદનો સરવાળો તમારે જ્યારે ગોતવો હોય, સરવાળાનો ફોર્મ્યુલા મૂકવું હોય તો કોની જરૂર પડે? તો કે એક તો n, તો એ તો આપેલો છે n એટલે PQ પદ, કે આટલા પદનો સરવાળો n આપેલા છે. ફોર્મ્યુલામાં બીજું આવે A અને D, ખબર નથી. A અને D ખબર નથી. તો હવે મારો ટાર્ગેટ એ છે કે મારે A અને D ગોતવાના છે. તો હવે A અને D ગોતવા માટે આપણે મેથ્સની જે મૂળ બેઝિક પ્રક્રિયા કહેવાય આપણે કરવા જઈ રહ્યા છીએ. તો તમને કહી દઉં કે સમીકરણ 2 માંથી સમીકરણ 1 છે એને હું બાદ કરવાનો છું. સરવાળો ન કરાય, એ તમને ખબર પડશે, તમે કરજો. બધું પછી હું ન કરું, બરોબર? હું બાદબાકી કરું છું. ઈ ચાહે તમે 1 માંથી 2 બાદ કરો કે 2 માંથી 1 બાદ કરો, ડઝન્ટ મેટર, પણ બાદબાકી કરો. તો સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા તો ચાલો, ડાબી બાજુની બાદબાકી થાય, જમણી બાજુની બાદબાકી થાય. તો આવડું આ A છે એમાંથી આ A બાદ કરીશ એટલે કેન્સલ. પછી આ QD છે એમાંથી PD બાદ થશે એટલે એ અહીંયા લખી નાખું. ચાલો, કે QD માઇનસ PD, QD માઇનસ PD. પછી આવડું આ માઇનસ ડી છે એમાંથી આ માઇનસ ડી ને બાદ કરીશ એટલે એ 0 થઈ જાય, કારણ કે આવડું આ પ્લસ ડી થઈ જાય, બરોબર? હવે જમણી સાઈડ એટલે કે ઇઝ ઇક્વલ ટુ આમાંથી આવડું આ બાદ કરવાનું છે ને, લાવું થશે 1/P માઇનસ 1/Q. ચાલો, તો ધેરફોર આમાંથી ડી કોમન નીકળે એટલે બ્રેકેટમાં આવશે Q માઇનસ P બરાબર. આને 4 નો સમજતા, આને 9 નો સમજતા, અને આને A પણ નો સમજતા મારો A આવો થાય ત્યાં વચ્ચે થોડો ખુલ્લો ભાગ હોય. Q એટલે જો અહીંયા મેં પેક કરી દીધો, બરોબર? આ બધી ચોખવટ કરતો જાઉં છું. અહીંયા તમે લસા લઈ લ્યો એટલે આવું થશે કે Q માઇનસ P એના છેદમાં PQ, અથવા તો ચોકડી ગુણાકાર, તમે જે બોલો તે બધું ચાલે. તો હવે આ Q માઇનસ P કેન્સલ.
જો એ ડાયરેક્ટ ન થાય, તમને અહીંયા શરત આપેલી છે કે પી અને ક્યુ બે સરખા નથી, એટલા માટે જ ક્યુ માઇનસ પી કેન્સલ થાય. જો આ શરત તમને આપેલી ન હોય ને તો એનો મતલબ કે પી અને ક્યુ બે સરખા હોઈ શકે, અને જો પી અને ક્યુ બે સરખા હોય, પી અને ક્યુ બે સરખા હોય તો એની આ બાદબાકી અહીંયા 0 થઈ જાય ને અહીંયા 0 થઈ જાય, તો 0 જે કોઈ દિવસ કટ ન થાય. બરોબર? એટલે શરત આપી છે, બહુ મસ્ત શરત છે. તો q minus p બે બાજુથી કેન્સલ, તો therefore d is equal to 1 upon pq. d મળી ગયો. હવે ગોતવાનો છે a. સમીકરણ 1 માં મૂકી દો અથવા તો સમીકરણ 2 માં મૂકી દો. શું? કોની કિંમત? તો કે d ની કિંમત. તો સમીકરણ 1 માં d બરાબર 1 upon pq મૂકતા a બરોબર, એટલે આમાં મૂકીશું ઉપરનામાં, કારણ કે અહીંયા ડી આપણે કોમન કાઢેલો હતો. આવું થશે કે તેથી a પ્લસ p માઇનસ 1, ડી એટલે 1 upon pq છે ને, 1 upon pq ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? 1 upon q. તો હવે શું કરશો વિચારો, ચાલો આ 1 upon pq છે ને એના બ્રેકેટમાં આપી દો ગુણાકારમાં. આવું થશે કે a પ્લસ આ 1 upon pq ગુણ્યા p, એટલે p કેન્સલ થઈ જાય, એટલે શું વધશે? ખાલી 1/q. ઈ જ્યારે તમે આયા ગુણાકારમાં આપશો એટલે શું થાય છે? માઇનસ 1 upon pq બરાબર 1 upon q. ઓકે, મારે ગોતવાનું તો શું છે? ઓકે, 1 upon q અને 1 upon q પણ કેન્સલ. જવો બે બાજુ સરખા છે, પ્લસ 1 upon q અને પ્લસ 1 upon q કેન્સલ. બસ, તો માઇનસ પેલી સાઈડ જાય એટલે પ્લસ. તો આ તો બહુ મસ્ત મજાનું થઈ ગયું કે a બરાબર 1 upon pq. આ પદ છે ને પેલી સાઈડ જવા દઉં છું. તો d અને a બે સરખા છે. શું છે? 1/pq અને 1/pq. પણ મારે સાબિત કરવાનું છે કે પ્રથમ આવડા પદ pq પદનો સરવાળો આટલો થાય. તો હવે આ બોર્ડમાં લખી શકાય એમ નથી, તો તમે લોકો જે અહીંયા સુધીનું નોટ ડાઉન કરી લ્યો a અને d ની કિંમત સુધી. ચાલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેવાનો, સાથે લખતા જ જાજો બધા, ફેરબુકમાં લખજો. યાદ રાખજો છોકરાઓ, ડી અને એ ની કિંમત. બરોબર છે? હું આટલો પોર્શન છે એ રફ કરી નાખું છું. ચાલો, શું સાબિત કરવાનું છે? પ્રથમ પીક્યુ પદનો સરવાળો, એની સંજ્ઞા શું થશે? સરવાળો એટલે s. કેટલા પદનો? તો કે પીક્યુ પદનો. તો આપણે અહીંયા જો n આવે sn, તો ફોર્મ્યુલામાં શું આવે? n/2. તો અહીંયા શું આવશે? pq/2 બ્રેકેટની અંદર 2a, પણ a એટલે તમને ખબર છે 1/pq પ્લસ n-1 એટલે pq-1 ઇન્ટુ ડી આવે ને, પણ ડી બરોબર પાછા શું છે? 1 upon pq. જો અહીંયા 1/pq છે, અહીંયા 1/pq છે, એને કોમન લઈ લઉં ને એટલે અંશના pq સાથે કેન્સલ થઈ જાય. તો વધશે એવું કે તેથી spq બરાબર, અહીંયા pq કેન્સલ થઈ ગયો એટલે ખાલી વધે 1/2 બ્રેકેટમાં, અહીંયા ખાલી વધશે 2 પ્લસ અહીંયા 1 upon pq નીકળી ગયા એટલે pq-1 વધે. આ 2 માંથી 1 જાય એટલે +1. તો therefore spq બરાબર 1/2 pq, 2 માંથી 1 જાય એટલે +1. ધેટ્સ ઇટ. હેન્સ પ્રૂવ્ડ, સાબિત થઈ જાય છે. ચેક કરી લો નિરાતે. ચાલો, આપણે એ જ સાબિત કરવાનું હતું કે સરવાળો આટલા થાય, 1/2 ગુણાકારમાં pq+1. ફટાફટ છે નોટ ડાઉન કરી લ્યો, પછી આગળના ક્વેશ્ચન તરફ વધીએ. ચાલો,
ચાલો શું છે એના પછીનો ક્વેશ્ચન? ક્વેશ્ચન નંબર 6 પહોંચ્યા ને? યસ. સમાંતર શ્રેણી પચીસ 22 19 ડોટ 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 ના નિશ્ચિત સંખ્યાના શરૂઆતના પદનો સરવાળો ના નિશ્ચિત સંખ્યાના શરૂઆતના પદનો સરવાળો એકસો 16 હોય તો છેલ્લું પદ શોધો. ઓકે, 25 22 19 શરૂઆતના પદનો સરવાળો 116 હોય તો છેલ્લું પદ શોધો એવું કીધેલું છે. તો ચાલો, તમને એમ કીધું છે કે નિશ્ચિત સંખ્યાના શરૂઆતના પદ કાંઈક ફિક્સ છે કે આટલા પદનો સરવાળો 116 છે, પણ મને ખબર નથી કેટલા પદ. હું તો એમ જ ધારું કે સાહેબ ધારો કે n પદનો સરવાળો 116 છે, તો ધારો કે Sn = 116. Sn નો ફોર્મ્યુલા મૂકીએ કે તેથી n/2 2a + n - 1d = 116. ચાલો, 2 ને પેલી સર ગુણાકારમાં જવા દેશું હવેના સ્ટેપમાં. તેથી n m ના m, અહીંયા a બરાબર તમે મૂકશો 25, 25 × 2 એટલે 50 પ્લસ n - 1 d, d એટલે 22 માંથી 25 શ્રેણી ઘટે છે એટલે ઓબ્વિયસ છે d છે એ નેગેટિવ આવે, તો 22 માંથી 25 જાય એટલે -3. આ 2 છે ગુણાકારમાં આવશે એટલે 116 × 2 એટલે 100 × 2 એટલે 200 ને બીજા 16 × 32 એટલે 232. તો ધેરફોર ગુણાકાર કરી દે એટલે 50n, આ -3n × n એટલે -3n², આ +3 થશે, +3 × n એટલે 3n = 232. ગોઠવીએ ઘાત પ્રમાણે એટલે આવું થશે -3n², 50 ને 3 53n. રેડી? -232 બરાબર 0. માઇનસ વડે ગુણી નાખીએ કારણ કે વર્ગવાળું પદ છે પોઝિટિવ હોય તો તમને બધાને વધારે મજા આવે. તો 3n² -53n બધાની નિશાની બદલાવી નાખો છો, +232 = 0. જોઈ લો એક વખત કમ્પ્લીટ બધું રેડી છે. તો હવે 232 × 3, 232 × 3 696. એના એવા ભાગ પાડવાના છે કે સરવાળો 53 થાય. 696 ના એવા ભાગ પાડવાના છે કે સરવાળો કેટલો થાય? 53. તો વિચારો, હવે અહીંથી તમને હોમવર્કમાં આપી દો છો આ હવેનો ક્વેશ્ચન. તમારામાંથી n ની 2 વેલ્યુ ગોતવાની છે. 2 વેલ્યુ છે તમને મળશે ધન. ઓકે, તમને મળશે કેવી? ધન. પણ એકાદી જે કદાચ અપૂર્ણાંકમાં હોઈ શકે એવું મને લાગે છે. તો અપૂર્ણાંક છે કોઈ દિવસ ચાલે નહીં, કારણ કે n એટલે આપણે પદની સંખ્યા થઈ, એ કોઈ દી અપૂર્ણાંકમાં ના હોય. એટલે પૂર્ણાંક સંખ્યા જે આવે એની તમારે એક્સેપ્ટ કરી લેવાની કે n બરોબર આટલા. અને પછી એમ કીધું કે છેલ્લું પદ, તો આપણું છેલ્લું પદ હંમેશા nમું પદ જ હોય સાહેબ. nમું પદ છે એને જ આપણે છેલ્લું પદ કહીએ છીએ. એટલે આમાં તમને જે n ની વેલ્યુ મળે ને, માની લો કે તમને આમાંથી n બરોબર 6 મળ્યા, અથવા તો વિચારો ચાલો 5 મળ્યા,
આમાંથી n ના બે પાર્ટ પડશે, દ્વિઘાત છે એટલે n ની બે વેલ્યુ મળશે, એક અપૂર્ણાંક હશે પોસિબલ નથી, બીજી કંઈક તમને પૂર્ણાંક મળશે. માની લ્યો કે એ પૂર્ણાંક વેલ્યુ છે તમારી પાસે 5 છે, તો એનો મતલબ કે તમારે પછી પાંચમું પદ ગોતવાનું છે. શું ગોતવાનું છે? પાંચમું પદ. પણ મને ખબર નથી કે શું આન્સર આવશે, એ તમારે ગોતવાનું છે અને હોમવર્ક છે મને સેન્ડ કરવાનું રહેશે. સમજાઈ ગયું વાત? દ્વિઘાત સમીકરણ n ની બે કિંમત મળશે, એક છે અપૂર્ણાંક હશે, બે ધન તો હશે જ, એ વાત ફાઇનલ છે કારણ કે અહીં અવયવ ઉપરથી ખબર પડી જાય, પણ એક છે અપૂર્ણાંક હશે એટલે પોસિબલ નથી, ના પાડી દેવાની. પૂર્ણાંક તમને જે મળે એટલામું પદ તમારે ગોતવાનું છે કારણ કે તમને એમ કીધું છે કે છેલ્લું પદ, એટલે n ની જે કિંમત તમને મળે ને ઇન્ટીજર વેલ્યુ, એટલામું પદ તમારે ગોતવાનું રહેશે. તો ફર્ધર આના પછીની જે કેલ્ક્યુલેશન છે હોમવર્કમાં. ઓકે, ચાલો તો ફટાફટ છે આને નોટ ડાઉન કરી લ્યો, પછી આગળના ક્વેશ્ચન તરફ વધીએ આપણે. પછીના ક્વેશ્ચન ચાલો કરજો સોલ્વ અને ટેક્સ્ટ બુકના આન્સર સાથે મેચ કરી લેજો. ઓકે ચાલો, સાતમો ક્વેશ્ચન કે જે સમાંતર શ્રેણીનું કેમું પદ 5k + 1 હોય, જે સમાંતર શ્રેણીનું કેમું પદ 5k + 1 હોય તેના પ્રથમ n પદનો સરવાળો શોધો. સાતમો ક્વેશ્ચન કે જે સમાંતર શ્રેણીનું કેમું પદ 5k + 1 હોય તેના પ્રથમ n પદોનો સરવાળો શોધો. SN ગોતવાનો છે પણ A અને D ખબર નથી. રેડી? તો જોઈએ ચાલો. કેમું પદ છે 5k + 1 આપેલું છે એટલે અહીંયા હું એમ કહી શકું કે AK = 5k + 1. આ નોટેશન છે કેમા પદનું કે AK મને આપેલું છે 5k + 1. હવે AK નું તમારે સૂત્ર યુઝ કરવાનું કે A + k - 1 * D બરાબર 5k + 1. રેડી? ચાલો હવે D છે એને ગુણાકારમાં આપી દે, આવું થશે કે તેથી A + KD - D બરાબર 5k + 1. હવે જુઓ અહીંયા આ બેને હું ભેગા રાખું છું, કોને કોને? A - D ને, A - D અને પ્લસ આ KD બરાબર અહીંયા સામેની સાઈડ થશે 5k + 1. હવે વિચારો તમે કે હવે શું કરવું. હવેનો સ્ટેપ છે મેઇન રહેશે આ ક્વેશ્ચનમાં. બહુ નાનો ક્વેશ્ચન છે, સ્વીટ, મને બહુ ગમે. શું કામે? કારણ કે હવેથી છે તમારે થોડુંક મગજ હકાવવાનું છે. આમાં ડાયરેક્ટ કોઈ એવી વસ્તુ છે નહીં કે ચાલો સરવાળા બાદબાકી કરીને D અને A મળી ગયા. આમાં A અને D મળે જ નહીં કારણ કે સમીકરણ છે D અને A બેયના સ્વરૂપમાં છે અને બીજી કોઈ શરત આપેલી નથી. જો બીજી શરત આપેલી તો કદાચ તમે લોપની રીતે કે કાંઈક હજી તમે ભેગું કરત, પણ આમાં કરવું શું? તો વિચારો કે આ ડાબી સાઈડની અને જમણી સાઈડની ક્વોન્ટિટી બે સરખી છે, તો અહીંયા k ના ગુણાકારમાં D છે અને અહીંયા k ના ગુણાકારમાં 5 છે, તો હું એમ કહી શકું કે D = 5. હું એક કામ કરું છું કે સમીકરણની બંને બાજુને સરખાવું છું. લખું છું કે સમીકરણની બંને બાજુને સરખાવતા તો શું થશે? જો અહીંયા k ના ગુણાકારમાં કોણ છે? D. અહીંયા k ના ગુણાકારમાં કોણ છે? 5. એટલે એવું થશે કે D = 5. અને અહીંયા D સિવાયનું કોણ છે? આ k વાળું પદ આવડું હોય તો એના સિવાયનું કોણ છે? તો કે A - D. A - D. અહીંયા k સિવાયનું કયું પદ હતું? +1. એટલે +1 તો ઈ બે પણ કેવા હશે? સરખા. સમજણી વાત? પેલા k વાળા પદને સરખાવ્યા એટલે D = 5 મળ્યા. એના સિવાયનું અહીંયા હતું A - D, અહીંયા k સિવાયનું હતું 1 એટલે ઈ બેને સરખાવી દીધા. તો હવે D ની વેલ્યુ તો તમને ખબર છે 5.
એટલે અહીંયા તમે 5 મૂકશો એટલે -5 થશે, પેલી સાઈડ જશે એટલે 6 થઈ જશે. a બરાબર 6, d બરાબર આપેલું છે 5. તો હવે તમારે શું ગોતવાનું છે? n પદનો સરવાળો એટલે કે Sn. તો હવે તો સાવ સહેલું થઈ ગયું ને ભાઈ, કે Sn બરાબર n/2 બ્રેકેટમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. રેડી? ઇઝ ઇક્વલ ટુ n તો n જ છે, એને કોઈ કંઈ વતાવી જ ન શકે. 2a એ કેટલા હતા? 6, એ 6 અહીં મૂકી એટલે 12 થઈ જશે, અને પ્લસ n-1 d કેટલા છે ભાઈ? 5. આવું થશે કે ઇઝ ઇક્વલ ટુ n/2 બ્રેકેટની અંદર જો આ 5 અહીંયા ગુણાકારમાં આવશે એટલે -5 થશે ને, તો 12 માંથી 5 જાય તો કેટલા વધે? 7 અને 5n. બસ આ તમને Sn નો આન્સર મળી ગયો. ગુણાકાર કરવો હોય તો છૂટ છે, ન કરો તો ચાલે. હવે આગળ આમાં કઈ થઈ શકે નહીં. રેડી? ચાલો ફટાફટ છે આને નોટ ડાઉન કરી લ્યો, સ્ક્રીનશોટ પડીને પછી આગળ વધીએ. હું સાઈડમાં વહી જાઉં, સ્ક્રીનશોટ લઈ શકો ને તમે નિરાતે. ચાલો હવે 8મો ક્વેશ્ચન. શું આપેલું છે જોઈએ. અચળ p, q માટે જે સમાંતર શ્રેણીના અચળ p, q માટે જે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો, પ્રથમ n પદોનો સરવાળો pn પ્લસ qn સ્ક્વેર હોય તેનો સામાન્ય તફાવત શોધો. તેનો સામાન્ય તફાવત શોધો. અચળ p અને q એમ કીધું છે. p અને q ની વેલ્યુ છે કે કોન્સ્ટન્ટ હશે, અચળ હશે, અને એ સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો તમને આપેલો છે pn પ્લસ qn સ્ક્વેર. તો આપણે ગોતવાનું છે d, સામાન્ય તફાવત. તો લેટ અસ સ્ટાર્ટ. પ્રથમ n પદોનો એટલે Sn તમને આપેલું છે કેટલું? તો કે pn પ્લસ qn સ્ક્વેર એવું આપેલું છે તમને. તો ધેરફોર આપણે Sn નો ફોર્મ્યુલા મૂકી દઈએ કે n/2 બ્રેકેટમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d બરાબર pn પ્લસ qn સ્ક્વેર. હવે એક કામ કરીએ, આપણે n/2 છે ને એને અંદર ગુણાકારમાં આપી દઈએ. તો 2 જે કટ થઈ જશે, શું વધશે? na એવું વધશે, na પ્લસ અહીંયા n અને d તો આવશે જ, એના ગુણાકારમાં n/2 એટલે n²/2 અને d એવું થશે. ચેક કરી લ્યો. આનો ગુણાકાર એટલે nd, આ /2 અને ગુણાકારમાં પાછા n. આ -d થયા અને n/2 એટલે -nd/2 બરાબર pn પ્લસ qn સ્ક્વેર. તો એક કામ કરીએ, આ n સ્ક્વેર વાળું પદ છે ને n વાળું છે, બેને અલગ અલગ લખીએ તો આવું થશે કે તેથી d/2 ઇન્ટુ n સ્ક્વેર.
બરોબર છે, આ માડાવડું તો લખી કે ગુણાકારમાં છે એટલે. અને આ બેમાંથી હું n કોમન કાઢી લઉં, n એટલે પ્લસ આ n કોમન કાઢી લીધા મેં. n કોમન કાઢી લીધા. અહીંયા a વધશે અને અહીંયા માઇનસ d/2 વધશે આવી રીતના. રેડી? ઇઝ ઇક્વલ ટુ pn પ્લસ qn સ્ક્વેર. હવે અહીંયા પણ બીજો કોઈ રસ્તો છે નહીં તમારી પાસે કે જેનાથી તમે કંઈક ગોતી શકો. આપણે સામાન્ય તફાવત d ગોતવાનો છે. તો આપણે એક સિમ્પલ એક કામ કરીએ. શું કરીએ? તો કે બંને બાજુ સમીકરણના પદ છે એને સરખાવી દઈએ. આ બાજુ પણ n સ્ક્વેર છે, જોઈ શકો છો રહ્યો. અહીંયા પણ n સ્ક્વેર છે, અહીંયા પણ n વાળું પદ છે, અહીંયા પણ n વાળું પદ છે. તો હું સિમ્પલ લખી નાખું છું કે બંને બાજુ સરખાવતા હું વધારાની માથાકૂટમાં કોઈ દિવસ પડતો નથી. હું ચેક કરું નિરાતે, 2 વખત ક્વેશ્ચન વાંચું, મને ખબર પડી કે મારે ખાલી સામાન્ય તફાવત d ગોતવાનો છે. તો અહીંયા n સ્ક્વેર ના ગુણાકારમાં શું છે? તો કે d/2 છે. n સ્ક્વેર ના ગુણાકારમાં શું છે? d/2 છે ને, આ રહ્યું d/2. અહીંયા n સ્ક્વેર ના ગુણાકારમાં શું છે? q. તો એ બે તો સરખા જ હોય ને, કારણ કે સમીકરણની આ બાજુ અને આ બાજુ બે ઓલરેડી સરખી જાય. એ ક્યારે સરખી થાય? તો આ બાજુ n સ્ક્વેર ના ગુણાકારમાં જે છે, આ બાજુ જે છે, એ બે સરખા હોય છે. એવી જ રીતના અહીંયા n ના ગુણાકારમાં ઉડવા છે, અહીંયા n ના ગુણાકારમાં p છે, તો એ બે પણ સરખા હોવા જોઈએ. પણ મારે એનું કઈ કામ નથી. શું કામ? મારે તો d ગોતવાનો છે. રેડી? તો તેથી આવું થયું કે તેથી d બરોબર 2q. શું આન્સર આવશે? 2q. આ 29 નથી, આ 2a નથી, 2 ના ગુણાકારમાં q છે. મારો q તમે સમજી જાજો. d બરોબર 2q. હવે ઘણાને એવું થાય કે સર અહીંયા સરખાઈ હોય તો શું વાંધો હતો? અહીંયા n ના ગુણાકારમાં ઉડવા છે, અહીંયા n ના ગુણાકારમાં p છે, એમાંથી હું d ગોતી લઉં તો શું થશે ખબર છે? આવું થશે જો, a - d/2 બરાબર અહીંયા n ના ગુણાકારમાં શું છે? p. તો તેથી આ p આ સાઈડ એટલે આવું થશે a - p, d/2 પેલી સાઈડ જાય. તો તેથી આવું થશે કે d બરોબર 2 ગુણાકારમાં a - p. કરો તો વાંધો નથી, પણ આન્સર જઈ તમને 2q આપેલો છે. શું કામ? કારણ કે ચોખવટ કરેલી હતી કે ભાઈ p અને q જે અચળ છે, એટલે એ કંઈક વેલ્યુ આપશે. આ a છે એ અચળ તો હશે જ, પણ આપણને ખબર નથી શું છે. બરોબર? એટલે d બરોબર આવું પણ થઈ શકે 2a - 2p અને d બરોબર 2q. પણ બેટર છે આવડવા, કારણ કે તમને ચોખવટ જ કરી દીધી ભાઈ p અને q શું છે? અચળ છે. રેડી? એટલે આન્સર આવશે તમારો d બરોબર 2q. અને જો તમે n વાળા પદને સરખાવો તો આવડું આવશે. ચેક કરી શકો છો તમે બધા. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો તમે, પછી આગળ વધીએ. પાછા એક બહુ સરસ મજાના ક્વેશ્ચન તરફ પ્રયાણ કરવાનું છે. ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, હું આગો વયો જાઉં છું. રેડી? 9મા નંબરનો ક્વેશ્ચન. નવમા નંબરનો ક્વેશ્ચન બહુ સરસ મજાનો કહી શકાય. પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા n માટે પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા n માટે બે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળાનો ગુણોત્તર, પ્રથમ n પદોના સરવાળાનો ગુણોત્તર 5n + 4 જેમ આપેલું છે જેમ
9n પ્લસ 6 5n પ્લસ 4 જેમ 9n પ્લસ 6 છે તેમના 18મા પદનો ગુણોત્તર મેળવો. તેમના 18મા પદનો ગુણોત્તર મેળવો. બહુ મસ્ત મજાનો ક્વેશ્ચન. ઓકે, ચાલો જોઈએ. એમ કીધું છે કે પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા n માટે, એટલે n છે એ કોઈ પણ હોઈ શકે, બધી સંખ્યા માટે શું આપેલું છે કે બે સમાંતર શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો. બે સમાંતર શ્રેણી બેયના કેટલા પદનો સરવાળો? પ્રથમ n પદનો. તો ભાઈ અહીંયા બે સમાંતર શ્રેણીની વાત આવી તો બેયના પ્રથમ પદ અલગ હશે અને ડિફરન્સ પણ જુદો જુદો હશે. તો પહેલા તો મારે એ ધારણા કરવી પડશે કે ધારો કે પ્રથમ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a1 અને સામાન્ય તફાવત d1 તથા બીજી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a2 અને સામાન્ય તફાવત d2 છે. પેલી સમાંતર શ્રેણી છે ને એનું પ્રથમ પદ a1 તફાવત d1, એવી જ રીતના બીજી સમાંતર શ્રેણી છે એનું પ્રથમ પદ a2 અને સામાન્ય તફાવત d2 છે એવું મેં ધારી લીધું. તો હવે તમને એવું આપેલું છે કે પ્રથમ n પદોના સરવાળાનો ગુણોત્તર તમને આપેલો છે. તમારે ગોતવાનો છે પદનો ગુણોત્તર. આ ક્વેશ્ચનનું જે મૂળ કહેવાય ને, ઇન શોર્ટ આવી રીતના બોલાય કે સરવાળાનો ગુણોત્તર આપેલો છે, મારે પદનો ગુણોત્તર જોઈએ છે. એ પદ અહીંયા તમને ગમે તે આપે 18, 17 એની જે મોજ પડે એ, પણ તમને શું આપેલું છે? સરવાળાનો ગુણોત્તર. મારે જોઈએ છે 18મા પદનો ગુણોત્તર. રેડી? તો ચાલો આપણે પેલું જે શ્રેણી છે એના n પદનો સરવાળો આવી રીતના લખી શકાય. નીચે બીજું જે છે એના પણ n પદનો સરવાળો પણ s ડેશ, કારણ કે જો અહીંયા sn રાખું તો sn ઉડી જાય. પદ બેયના સરખા છે, વિચારજો. એટલે બેયમાં અહીંયા સફિક્સમાં n આવશે, પણ ઉપર મેં સરવાળાને s તરીકે દર્શાવ્યો તો નીચે મેં s ડેશ વડે દર્શાવી દીધો. એટલે અંશમાં જે શું દર્શાવશે? પહેલી સમાંતર શ્રેણી એના n પદનો સરવાળો છેદમાં જે બીજી સમાંતર શ્રેણી એના n પદનો સરવાળો. આ મેં ગુણોત્તર સ્વરૂપે લખ્યું છે, એ તમને આપેલું છે ક્વેશ્ચનમાં. 5n પ્લસ 4 એના છેદમાં 9n પ્લસ 6. તો ચાલો હવે SN નું ફોર્મ્યુલા મૂકીએ. SN એટલે પહેલી સમાંતર શ્રેણી છે એની વિગતવાર ચર્ચા ચાલે છે. એટલે n/2 બ્રેકેટની અંદર 2a1, કારણ કે પ્રથમ પદને અહીંયા a1 રાખેલું છે, સામાન્ય તફાવત d1, બીજી સમાંતર શ્રેણી છે એનું a2 અને d2. રેડી? તો 2a1 પ્લસ પદ તો બેયમાં n જ છે એટલે n-1 ઇન્ટુ d1 આવું આવશે, ઇઝ ઇક્વલ ટુ, એ પછી રાખે, ચાલો ઇઝ ઇક્વલ ટુ પેલા બે લખી નાખે અંશ અને છેદમાં. નીચે આવશે n/2 2a2 પ્લસ n-1 d2 બરાબર 5n પ્લસ 4 એના છેદમાં 9n પ્લસ 6. ઓકે, ડન. ચાલો તો અહીંયા n/2 તો કટ થઈ જાય છે, બહુ મસ્ત મજાની વાત કહેવાય. n/2 કટ. તો ધેરફોર વૈધું શું હવે લખવાનું? તો કે આ બ્રેકેટ છે એ બેયને સિમ્પલ મસ્ત મજાના ફોર્મમાં લખી નાખે તો આવું થશે કે 2a1 પ્લસ n-1 ઇન્ટુ d1 છેદમાં 2a2 પ્લસ n-1 ઇન્ટુ d2 બરાબર 5n પ્લસ 4 એના છેદમાં 9n પ્લસ 6. આને કહી દો સમીકરણ નંબર 1. હવે જો મારે શું ગોતવાનું છે? મારે શું ગોતવાનું છે? 18મા પદનો ગુણોત્તર. એટલે અંશમાં છે એ પેલી સમાંતર શ્રેણી એનું 18મું પદ
અને છેદમાં બીજી સમાંતર શ્રેણી છે એનું 18મું પદ, એવું મારે સેટ કરવાનું છે. તો હવે આ સમીકરણ 1 છે ને એમાં તમારે n ની જગ્યાએ કિંમત મૂકવાની થશે. શું કિંમત મૂકવાની એ હું તમને સમજાવું. તમારે જેટલામાં પદનો ગુણોત્તર જોતો હોય એ જે સંખ્યા છે એને તમારે ડબલ કરવાના. મારે જોઈએ છે 18મા પદનો ગુણોત્તર, તો 18 ના ડબલ કરીશ એટલે કેટલા થશે? 36. અને એમાંથી તમારે એક બાદ કરવાનો એટલે થશે 35. તો આ જે સમીકરણ 1 છે ને એમાં મારે n બરોબર 35 મૂકવાના છે. બરોબર? ચાલો તો હવે લખું છું કે સમીકરણ 1 માં n બરાબર, જો હું અહીં લખું જ છું 2 ગુણ્યા 18 અને -1, એટલે તમને ખ્યાલ આવે ને કે જે સર હતા આપણા એને જેટલામું પદ જોતું હતું ગુણોત્તરમાં એના પહેલા ડબલ કર્યા અને પછી એક બાદ. બરોબર? એટલે લખું છું અહીંયા 35 મૂકતા. આવું શું કામ ભાઈ? તમને આવું કેમ હોય જો કે પેલા ડબલ કરો અને એમાંથી એક બાદ કરો? શું કામ n બરોબર આપણે એ જ વેલ્યુ મૂકીએ છીએ? એના માટે વેઇટ કરવો પડે ને ભાઈ. ઓકે, તો ચાલો મૂકો 35 આમાં. તો તેથી એ તમે 35 અહીંયા મૂકશો ને n બરોબર, એટલે 35 માંથી એક એટલે 34 થઈ જશે ઉપર. કેટલા? 34. એટલે આવું થશે કે 2a1 પ્લસ 34d1 એના છેદમાં 2a2 પ્લસ 34d2 બરાબર. અહીંયા પણ આપણે n બરાબર 35 મૂકી દઈએ એટલે 5 એના ગુણાકારમાં 35 પ્લસ 4 એના છેદમાં 9 ગુણાકારમાં 35 પ્લસ 6. તો ધેરફોર જો અંશ છે એમાંથી 2 કોમન નીકળી જાય, છેદ છે એમાંથી પણ 2 કોમન નીકળી જાય અને બે કેન્સલ. કોણ બે? અંશના જે કોમન નીકળ્યા હતા એ 2 અને છેદના જે 2 કોમન નીકળ્યા હતા ને એ બે શું થઈ જશે? કેન્સલ. તો હવે આમાંથી તમે કાઢી નાખો 2 એટલે a1 થઈ જશે અને પ્લસ 34 માંથી 2 કોમન નીકળી ગયા શું વધશે? 17d1. છેદમાં પણ એવું જ થશે, a2 પ્લસ 17d2 ઇઝ ઇક્વલ ટુ, ચાલો 35 પંચા એટલે 55 25 નો પાંચડો વધી પડી 2, 5 તેરી 15 ને 2 17 પ્લસ 4 એના છેદમાં 9 પંચા 45 નો પાંચડો વધી પડી 4, 9 તેરી 27 ને 4 31 એટલે 315 પ્લસ 6. ચાલો તેથી એટલે મારા ભાઈ આવડું આ શું છે? a1 પ્લસ 17d1, a1 પ્લસ 17d1 શું દર્શાવે છે? તો હું તમને કહું કે પેલી સમાંતર શ્રેણી છે એનો 18મો પદનો ફોર્મ્યુલા તમે બધા બોલો જોઈએ. પેલી સમાંતર શ્રેણી એનું 18મું પદ. તો કે સર સામા પ્રથમ પદ a1 છે એટલે a1 વત્તા કેટલામું પદ જોઈએ છે? 18મું પદ. એમાંથી એક બાદ કરો એટલે 17 ગુણાકારમાં સામાન્ય તફાવત આવશે એટલે d1. તો ભાઈ આવડવા જે ઉપર જે લખેલું છે ને એ 17મું પદ 18મું પદ જ દર્શાવે છે. 18મું પદ એટલે ડી છે એના કરતા 1 ઓછો આવે એટલે 17. અહીંયા બેમાં 1 1 છે એટલે પેલી સમાંતર શ્રેણી દર્શાવે છે. અહીંયા પણ 17 વખત ડી આવ્યા, પણ a2 અને d2 છે એટલે શું દર્શાવે છે? બીજી સમાંતર શ્રેણી. તો ઉપર અંશમાં જે પેલી સમાંતર શ્રેણીનું 18મું પદ એટલે એને લખી શકો આવી રીતના a18. નીચે આવડવા જે બીજી સમાંતર શ્રેણી છે એનું 18મું પદ છે એટલે એ થઈ જશે a18. અહીંયા 175 પ્લસ 4 એટલે 179, 179 છેદમાં 315 વત્તા 6 એટલે 321. બસ તો પતી ગયું કામ યાર. આપણે આ જ કરવાનું હતું કે 18મા પદનો ગુણોત્તર મેળવો. પણ આ આખી જે સમ છે, આખી જે પ્રોસેસ, એમાં જે મેઇન ટર્નિંગ પોઈન્ટ કહેવાય કે મેં તમને કીધું હતું કે જે તમારે બહુ મસ્ત મજાનો સમ જેનું કારણ આવડું હતું. આ તમને ખબર પડી છે કે n બરોબર કેટલા મૂકવા. અને શું કામ મેં એવું કર્યું કે જેટલામો પદનો ગુણોત્તર જોતો હતો એને ડબલ કરીને એમાંથી એક બાદ કર્યું? એ રીઝન તમારે મને કહેવાનું છે. થોડુંક વિચારજો. મારે જનરલ ફોર્મમાં આન્સર જોઈએ છે. બરોબર છે? આ મેં તમને કીધું કે ડબલ -1 એના પાછળ કંઈક રીઝન છે. તમને ક્વેશ્ચન દઉં છે મગજમાં કે શું કામ આ જ પ્રોસિજર? શું કામ 18 ને 2 વડે ગુણ્યા એમાંથી એક બાદ કર્યા? તો એનું કારણ એ હતું કે n બરોબર 35 આવ્યા ને, 35 તમે આમાં મૂકી દીધા એટલે ઓટોમેટિક છે 18મા પદનું ફોર્મ્યુલા સેટ થઈ ગયું. તમે ટ્રાય કરજો અહીંયા n બરોબર બીજી કોઈ પણ વેલ્યુ મૂકજો 35 સિવાયની.
કોઈ દિવસ અહીં 18મા પદનું ફોર્મ્યુલા સેટ થાય જ નહીં. સમજાઈ છે વાત? તો તમે ટ્રાય કરજો. તમારે મને રીઝન કહેવાનો છે કે શું કામ સાહેબ આ 2 વડે ગુણીએ છીએ ને એમાંથી 1 બાદ કરીએ છીએ. જો ન આવડે તો હું તમને નેક્સ્ટ લેક્ચરમાં જેનું રીઝન કહીશ ઇન જનરલ ફોર્મ, વ્યાપક રીતે હું સાબિત કરીશ કે સરવાળાનો ગુણોત્તર આપેલો હોય ને એમાંથી અમારે પદનો ગુણોત્તર જોતો હોય તો જેટલામાં પદનો ગુણોત્તર જોતો હોય એને ગુણ્યા 2 કરવાના અને એમાંથી 1 બાદ કરી દેવાના. ઈ વેલ્યુ તમારે કમ્પલસરી મૂકવાની થાય સરવાળાના ગુણોત્તર વાળું જે સૂત્ર હોય ને એમાં, તો જ તમને જે માગેલ પદનો ગુણોત્તર જે મળે. ઓકે, ડન. તો આ છે તમારો આન્સર આવી ગયો 179/321. કોનો કોનો? તો કે આન્સર તો એક જ છે પણ ગુણોત્તર કોનો? પહેલી સમાંતર શ્રેણીનું 18મું પદ એના છેદમાં બીજી સમાંતર શ્રેણી છે એનું 18મું પદ. મેં પહેલેથી જો સરવાળાના ગુણોત્તરમાં પણ અંશમાં પહેલી શ્રેણી રહી ગઈ હતી, નીચે બીજી શ્રેણી, એટલે અહીંયા પણ મને ગુણોત્તર ઈ જ મળ્યો. તમે ઉપર બીજી શ્રેણી રાખો નીચે પેલી રાખો તો કોઈ વાંધો નથી, તો એ ગુણોત્તર આમ થાય, આડાવડો થાય. રેડી? એટલે એ કોઈ એવું મગજમાં નહીં રાખો અંશમાં શું કામ પેલી રાખી, ભાઈ તું તને ગમતું હોય તો તું બીજી રાખ. અને A1 D1 નો ધર હોય તો કેપિટલ A કેપિટલ D, સ્મોલ a સ્મોલ d. પણ આ બધું સરખું ન ચાલે, નહીતર તો અહીંયા ઉડી ગયું. ઘણાને મગજને એમ છે કે પ્રથમ પદ એટલે A અને કોમન ડિફરન્સ એટલે D, સામાન્ય તફાવત. તો અહીંયા A રાખશે, અહીંયા D રાખશે, અહીંયા A રાખશે, અહીંયા D રાખશે, પછી બધું કટ થઈ ગયું. તો અહીંયા આવે શું 1, તો પછી આ 9n + 6 ઓલી સાઈડ છે. ભાઈ સાબિત કરે કે 5n + 4 અને 9n + 6 બે સરખા છે. તો મળ્યું શું? મારે તો ગોતવાનું 18મા પદનો ગુણોત્તર. બરોબર? એટલે ક્વેશ્ચનને પહેલેથી સમજવાનો છે નિરાતે કે તમને એમ કીધું છે કે 2 સમાંતર શ્રેણીના પ્રથમ n પદ એટલે બેયના પદના ગુણોત્તરની સંખ્યા સેમ છે, એનમાં પદનો જ ગુણોત્તર લેવાનો છે, બેય સમાંતર શ્રેણીનો, પણ બેયના પ્રથમ પદ અને સામાન્ય તફાવત જુદા જુદા હોય. એટલા માટે મેં આ ધારણા કરી કે પહેલાનું પ્રથમ પદ A1 તફાવત D1, બીજી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ A2 તફાવત D2. એટલા માટે અહીં જોયા કે કટ ન થાય. રેડી? સમજાઈ ગઈ વાત? તો રીઝન તમારે મને કહેવાનું છે કે મેં શું કામ આવી પ્રોસિજર કરી, ગુણાકારમાં 2 -1. જો ન સમજાય, તમે જો આન્સર ના આપી શકતા હોય તો નેક્સ્ટ લેક્ચરમાં હું તમને સમજાવીશ. રેડી? તો આજના લેક્ચરમાં જે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, મળીએ જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં ત્યારે 10મા નંબરના ક્વેશ્ચનથી આગળ વધીશું. તો થેન્ક યુ.